જો તમને કમરથી લઈને પગ સુધી વીજળીના કરંટ જેવો દુખાવો થાય છે, ચાલવામાં તકલીફ થાય છે, બેસતી વખતે આ દુખાવો વધી જાય છે, અથવા પગમાં અચાનક ખાલી ચડી જાય છે, તમે અઢળક પેનકિલર લઈ લીધી, બધી જ પ્રકારની એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, ઘરગથ્થુ ઉપચાર, આ બધી જ વસ્તુ કરી લીધી પણ રાહત નથી થતી, તો આ વિડીયો અંત સુધી જોવો, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ સાયટિકાની. અમારી પાસે દર્દીઓ ઘણીવાર કહે છે કે સર દુખાવો કમરથી શરૂ થાય છે અને સીધો પગ સુધી જાય છે. કેટલાક કહે છે કે નસમાં ખેંચાણ થાય છે, જ્યારે બીજા કહે છે કે ગાદી ખસી ગઈ છે. પરંતુ સત્ય એ છે કે સાયટિકા કોઈ રોગ નથી, એ એક લક્ષણ છે. અને જ્યાં સુધી સાયટિકાનું મૂળ કારણ નહીં સમજાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સારવાર આમાં શક્ય નથી થતી. તો મિત્રો, હું છું ડોક્ટર અભય સિયાણી, તમે જોઈ રહ્યા છો સન હોમિયોપેથી. તો મિત્રો, પહેલા તો એ સમજી લો કે સાયટિકા છે શું. સાયટિકાનો અર્થ એ છે કે કમરના નીચલા ભાગમાંથી દુખાવો શરૂ થાય અને પગ સુધી ફેલાય. આ દુખાવો ક્યારેક પાછળના ભાગમાં હોઈ શકે, ક્યારેક આગળની બાજુએ પણ જઈ શકે. મોટા ભાગના કેસમાં દુખાવો એક જ બાજુએ થાય છે, એટલે કે કાં તો જમણા પગમાં અથવા તો ડાબા પગમાં. આ દુખાવો સામાન્ય રીતે મેડિકલ ભાષામાં શૂટિંગ પેઇન જેવો હોય છે, એટલે કે ગોળી જેવો ઝડપથી થતો દુખાવો, અથવા કરંટ લાગ્યો હોય એવો ઝટકો લાગતો હોય એવો દુખાવો થતો હોય. ઘણીવાર દુખાવાની સાથે ઝણઝણાટી થવી, પગમાં ખાલી ચડી જવી, કમજોરી લાગવી, તો ક્યારેક પગ ઊંચો કરવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. કેટલાક લોકોને આ દુખાવો અચાનક શરૂ થાય છે, જેમ કે ભારે વજન ઉપાડ્યા પછી, અચાનક વાકું થવાથી, અથવા તો ખોટી રીતે ઉઠવા બેસવાથી. જ્યારે કેટલાક લોકોમાં આ સમસ્યા ધીમે ધીમે વધતી જાય છે. જો બેસવાથી દુખાવો વધે, આગળ ઝૂકવાથી તકલીફ થાય અને સૂઈ જવાથી અથવા ચાલવાથી થોડી રાહત મળે, તો આ બધા સાયટિકાના ખૂબ જ સામાન્ય સંકેતો છે. હવે પ્રશ્ન એ આવે કે સાયટિકા થાય છે કેમ? લગભગ 90% કેસોમાં સાયટિકાનું મુખ્ય કારણ એ છે કે કરોડરજ્જુ વચ્ચેની જે ડિસ્ક આવેલી હોય એ બહાર નીકળી જાય છે, જેને આપણે ડિસ્ક હર્નિએશન કહીએ છીએ. કરોડરજ્જુમાં બે હાડકા વચ્ચે ક્યુઝન જેવી ડિસ્ક હોય છે. ઉંમર વધવાથી, ખોટા પોસ્ચરથી, ભારે વજન ઉઠાવવાથી અથવા વારંવાર ઝૂકવાથી આ બધી ડિસ્કની જે બહારની પરત હોય છે એ કમજોર થઈ જાય છે, અને અંદરનો જેલી જેવો જે પદાર્થ છે એ બહાર આવીને નસ ઉપર દબાણ કરે છે. આ જ દબાણ દુખાવો, ખાલી ચડી જવી અને નબળાઈનું કારણ બને છે. આ સિવાય સાયટિકાના કેટલાક બીજા કારણો પણ હોય છે, જેમ કે સ્પાઇનલ સ્ટીનોસિસ, જેમાં કરોડરજ્જુની જે નળી હોય એ સાંકડી થઈ જાય છે અને નસ ઉપર દબાણ થવા લાગે છે. આ સમસ્યા સામાન્ય રીતે 50 વર્ષથી મોટા લોકોમાં જોવા મળે છે. કેટલાક લોકોમાં સ્લીપ ડિસ્ક સિવાય હાડકું ખસી જવાની સમસ્યા, જેને સ્પોન્ડિલોલિથિયાસિસ કહેવામાં આવે છે, એ પણ આનું કારણ બની શકે છે. મિત્રો, એક બીજું નામ કદાચ તમે સાંભળ્યું હશે, પાયરિફોર્મિસ સિન્ડ્રોમ. એમાં કમરમાં નીચેના ભાગમાં એક નિતંબની માંસપેશી હોય છે, જેને પાયરિફોર્મિસ કહેવામાં આવે છે. એ સંકોચાઈ જાય અથવા તો સ્પાઝમમાં આવી જાય તો એ સાયટિક નર્વ ઉપર દબાણ કરે છે. કેટલાક લોકોમાં આ સાયટિક નર્વ માંસપેશીની અંદરથી જ પસાર થાય છે, તો ત્યાં દબાણની શક્યતા થોડીક વધારે હોય છે. અને સામાન્ય ભાષામાં આને ક્યારેક વોલેટ સાયટિકા પણ કહેવામાં આવે છે, કારણ કે જ્યાં પાછળના ખિસ્સામાં મોટું પાકીટ રાખીને બેસતા લોકોમાં આ દબાણ વધી શકે છે. કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સાયટિકા પ્રેગ્નન્સી દરમિયાન પણ થઈ શકે છે, જ્યારે વધતું વજન એ સાયટિક નર્વ ઉપર દબાણ કરે. ખૂબ જ ઓછા કેસમાં ટ્યુમર, ઇન્ફેક્શન અથવા તો ગંભીર સોજો પણ આનું કારણ બને છે, અને આવા કેસોમાં દુખાવો સૂઈ જવાથી પણ ઓછો નથી થતો. હવે વાત કરીએ મિત્રો સાયટિકાના લક્ષણની. સાયટિકામાં ફક્ત દુખાવો જ નથી હોતો, ઘણીવાર પગમાં અથવા પગના પંજામાં ખાલી ચડી જવી, નબળાઈ અથવા તો બળતરા જેવા લક્ષણો પણ જોવા મળે છે. કેટલાક દર્દીઓ કહે છે કે એમને પગ ઘસડીને ચાલવું પડે છે. જો ક્યારેક પેશાબ પર કંટ્રોલ ઓછો થઈ જાય અથવા અચાનક ખૂબ જ વધારે નબળાઈ આવી જાય તો એ ઇમરજન્સી સ્થિતિ હોય છે, અને તરત જ એમાં ડોક્ટરને બતાવવું જરૂરી હોય છે. ડાયગ્નોસિસની વાત કરીએ તો મોટાભાગના કેસમાં વિગતવાર હિસ્ટ્રી અને એક્ઝામિનેશનથી જ ખબર પડી જાય છે કે આ સાયટિકા જ છે. દરેક દર્દીને એમઆરઆઈ અથવા સીટી સ્કેનની જરૂર પડતી નથી, પરંતુ જો દુખાવો ખૂબ જ વધારે હોય, લાંબા સમયથી ચાલુ હોય અથવા કમજોરી વધતી જતી હોય ત્યારે ઇમેજિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે. ઘણા લોકો પૂછતા હોય છે કે ડોક્ટર સાહેબ આ દવા લઈએ તો ઠીક થઈ જશે? સાચી વાત એ છે કે મોટા ભાગના કેસોમાં સાયટિકા પોતાની રીતે જ સુધરી જાય છે. લગભગ 90% કેસોમાં 6 અઠવાડિયામાં લક્ષણો ઓછા થઈ જાય છે. શરૂઆતમાં બેડ રેસ્ટ કરતા નોર્મલ એક્ટિવિટી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવે છે. જેટલું શરીર સહન કરી શકે એટલું કામ કરી શકાય છે. લાંબા સમય સુધી સૂઈ રહેવું પણ સાયટિકામાં નુકસાનકારક બની શકે છે. દુખાવાની દવાઓ, પેનકિલર, મસલ રિલેક્શન અથવા તો ઇન્જેક્શન, આ બધાનો રોલ મર્યાદિત હોય છે. ઘણી ટ્રીટમેન્ટ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ સાચી વાત એ છે
કે મોટા ભાગની ટ્રીટમેન્ટ દર્દીઓ કરાવીને આવતા હોય છે, એમાં લાંબા ગાળે કોઈ પણ વસ્તુનો ફાયદો સાબિત નથી થતો. વારંવાર પેઇન કિલર, સ્ટીરોઇડ આ બધી વસ્તુ ખાવાના કારણે જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ અથવા તો ઇમ્યુનિટી હોય છે એ ઘટી શકે છે અને શરીર એ વસ્તુ પ્રત્યે જે પ્રતિક્રિયા આપતું હોય એ પણ ઓછું થઈ જાય છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે દર્દીઓ સૌથી મોટી કઈ ભૂલો કરે છે? તો વારંવાર દુખાવા માટેની દવાઓ લેવી, અચાનક ભારે એક્સરસાઇઝ શરૂ કરી દેવી, ખોટી માહિતીના આધાર પર સારવાર કરાવી અને સૌથી મોટી ભૂલ કે સમસ્યાનું મૂળ કારણ સમજ્યા વગર જ વારંવાર સારવાર બદલતા રહેવું. હવે મિત્રો અહીંયા ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે કે હોમિયોપેથી કોઈ પેઇન કિલર નથી કે કોઈ દુખાવાની દવા નથી, પરંતુ શરીરમાં થયેલા ફેરફારો અને સાયટિકા થવાનું જે મૂળ કારણ છે એની ઉપર કામ કરે છે. પણ આજકાલ શું થાય છે કે નાનીથી લઈને દરેક મોટી તકલીફમાં, ભલે તાવ હોય, શરદી ખાંસી હોય, ચામડીની બીમારી હોય કે એલર્જી કે સાયટિકા જેવો દુખાવો હોય, એમાં કારણ સમજ્યા વગર એન્ટીબાયોટિક, પેઇન કિલર, સ્ટીરોઇડ્સ અથવા તો એન્ટાસિડ ખૂબ જ સરળતાથી અને વારંવાર લેવામાં આવે છે. આ બધી જ દવાઓ શરીર જે તે રોગ પ્રત્યે પ્રતિક્રિયા આપતું હોય એને દબાવી દે છે, જે શરીર પોતે બીમારીને ઠીક કરવા માટે દર્શાવી રહ્યું હોય છે. દુખાવો ઓછો થઈ જાય છે, સોજો દબાઈ જાય છે અને દર્દીને એમ લાગે છે કે હવે સરખું થઈ ગયું, પરંતુ હકીકત એ છે કે એ બીમારી મૂળમાંથી નથી ગઈ હોતી, માત્ર લક્ષણો દબાવવામાં આવ્યા છે. એટલે કે જ્યારે દવા બંધ થાય ત્યારે એ જ દુખાવો, એ જ સાયટિકા ઘણી વખત પહેલા કરતા વધુ તીવ્રતાથી પાછું આવે છે. આનો અર્થ એ નથી કે દરેક સાયટિકા એક જેવી હોય અથવા તો દરેક દર્દીનો ઉપચાર પણ એક સરખો હોય, પરંતુ આ જ કારણ છે કે સાયટિકામાં ફક્ત દુખાવાની દવા લેવી પૂરતી નથી. જ્યાં સુધી આપણે સાયટિકાના મૂળ કારણને નહીં સમજીએ ત્યાં સુધી બીમારી વારંવાર પાછી આવતી રહેશે, ભલે તે નસનો દુખાવો હોય, માઇગ્રેન હોય કે સોરિયાસિસ જેવા ચામડીના રોગો. તો મિત્રો, સન હોમિયોપેથી જે રાજકોટ મવડી ખાતે આવેલ છે, જેમાં બેસ્ટ ડોક્ટર્સની ટીમ છે, જે ઓનલાઈન કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરે છે. તેઓ દર્દીના શરીરમાં થયેલા ફેરફારોને અને રોગ પાછળના કારણોને યોગ્ય સમય આપીને સારી રીતે સમજે છે અને દર્દીને ઘરે બેઠા જ ઉચ્ચ ગુણવત્તાની ટ્રીટમેન્ટ ગુજરાત, ભારત અને દુનિયાના દરેક ખૂણે ફાસ્ટ કુરિયર દ્વારા દવા ઝડપથી મોકલી શકાય છે. તો આજે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરો અથવા તો ક્લિનિકની રૂબરૂ મુલાકાત લો, વોટ્સએપ પર મેસેજ કરો અને તમારું કન્સલ્ટેશન પણ બુક કરો. તમારી કોઈ પણ બીમારી માટે એક્સપર્ટ ડોક્ટરની ટીમ પાસેથી યોગ્ય સારવાર મેળવો. તો મિત્રો, અમારા બધા જ વિડીયો સાયન્સ અને રિસર્ચ આધારિત હોય છે. અમે બધા જ સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોને આપ સુધી સરળ રીતે સમજાવીએ છીએ. તો અત્યારે જ અમારી ચેનલ સન હોમિયોપેથીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને વિડીયોને લાઈક પણ કરો અને સાયટિકાની જે લોકોને તકલીફ છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.